નવા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં આવ્યા ખસેડવામાં આગામી 23 નવેમ્બર સુધી બોર્ડ સિક્યોરિટીના જવાનો અને સીસીટીવી કેમેરાની રહેશે રાઉન્ડ ધ ક્લોક થશે નિગરાની। ડીસામાં બંધ મકાનમાં લાગી આગને પગલે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ જતા પરિવારને થયું મોટું આર્થિક નુકસાન। કુંભારિયા જૈન દેરાસર ખાતે કારમાંથી 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ રકમની 8 દિવસ પહેલા થયેલી ચોરીમાં પોલીસને મળી મોટી સફળતા। પોલીસે 2 ચોરોને પકડી કાર્યવાહી હાથ ધરી। શિક્ષણ માટે ધાનેરાના રબારી સમાજે દર્શાવી ઉદારતા। 60 ગામોના લોકોએ 13 કરોડ કરતાં વધારેની રકમનું દાન કર્યું શિક્ષણ સંકુલ બનાવવા માટે।